દિલ્હીની ઘટના બાદ હવે પોરબંદર પોલીસ પણ એલર્ટ મોડ પર છે। પોરબંદરના દરિયામાં મરીન પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું। માછીમારી કરવા જતી વખતે અને આવતી બોટનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે। ગુજરાત ફર્સ્ટની ટીમ પણ મરીન પોલીસ સાથે દરિયામાં પહોંચી હતી। ગઈકાલે દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બની હતી, જેના પગલે સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ છે। ખાસ કરીને પોરબંદર જિલ્લો સંવેદનશીલ ગણાય છે અને હાલ પોરબંદરના દરિયા કોસ્ટલ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હાલ આપણે પોરબંદરના દરિયામાં આવ્યા છે। આજે આપણે બોટ ઉપર છે તે હાર્બર મરીનની જે બોટ છે મરીનની, આ બોટ ઉપરથી તમે જોઈ શકો છો કે પોલીસ દ્વારા કેવી રીતે પિલાણા અને મોટી બોટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કારણ કે પોરબંદરમાં ભૂતકાળમાં અનેક એવા બનાવો બની ગયા છે, જેના પગલે સમગ્ર ભારતમાં મોટા પડઘા પડ્યા છે। પોરબંદર જિલ્લો સંવેદનશીલ ગણાય છે અને હાલ પોરબંદરના દરિયા કિનારે પોરબંદર પોલીસ દ્વારા, મરીન પોલીસ દ્વારા જે માછીમારી કરતી આવતી અને જતી બોટો છે તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કાગળિયા ચેક કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ સુરક્ષાને લઈને કોઈ ખામી ન સર્જાય। હાલ દિલ્હીની ઘટનાને લઈને પોરબંદર પોલીસ એલર્ટ છે। કોસ્ટલ વિસ્તાર, પોરબંદર સિટી વિસ્તારમાં ચેકિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર।